મોરબીમાં જમીન વિવાદમાં કાકા ભત્રીજાની નિર્મમ હત્યા કરનાર પકડી પડાયા છે। આપણે કહી દઈએ કે કહેવત છે કે જળ, જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું, અને મોરબીના ટંકારામાં આ વાત સાચી સાબિત ઠરી છે। મેઘપર ઝાલા ગામે જમીન વિવાદમાં 22 વર્ષીય હર્ષવર્ધનસિંહ ઝાલા તેમના કાકા જયપાલસિંહ ઝાલાની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી મહાવીરસિંહ અને તેજપાલસિંહને પકડી પાડ્યા છે। પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે બંને પક્ષ વચ્ચે 10 વર્ષ જૂનો જમીનનો વિવાદ ચાલતો હતો। જમીન માપણી વખતે માથાકૂટ ઉગ્ર બનતા આરોપીએ હત્યા કરી નાખી। આરોપીઓ પૈકી મહાવીરસિંહ એસટી ડ્રાઈવર તરીકે ચાલુ ફરજ પર હતો અને પોતાની બસ છોડીને હત્યા કરવા પહોંચી ગયો હતો, ત્યારે પોલીસે આરોપીએ હથિયાર જપ્ત કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે। એમની જે બાજુની જમીન હતી એ આરોપીએ પોતે આ મરણ જનાર પાસેથી લીધેલી હતી, પણ વચમાં એમણે લોહાણાને વેચેલી હતી ને ત્યારબાદ લીધેલી હતી। આ જે છે મૌખિક સોદો થયેલો હતો। દરમિયાનમાં મરણ જનારે આ જમીન પોતાના નામે ફરીથી કરાવી લેતા આ ઉશ્કેરાટને જન્મ થયો હતો, અને એ પછી 10 વર્ષે આ જમીનનો માપણી કરવામાં આવી ત્યારે એ લોકોએ પાછલી જે બનાવ હતો એને ધ્યાનમાં રાખી અને આ મર્ડરના બનાવને અંજામ આપ્યો છે।